હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢના વેસાણ તાલુકાના ગામોમાં જુલુસ સાથે ઈદે મિલાદુન નબીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વેસાણ તાલુકાના મેદપરા, રાણપુર, પાટલા, વિસર, અદમતિયા વગેરે ગામોમાં સોમવારે ઈદે મિલાદુન નબીના દિવસની હર્ષોલ્લાસ સાથે જુલુસની ઉજવણી કરવામાં આવી હતી। મેદપરા ગામની હુસેની ચોક મસ્જિદ ચોકથી બારમી શરીફનું જુલુસ દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલુસ કાઢવામાં આવ્યું હતું। ઇસ્લામી તરીકાથી નાઝ શરીફ કવાલી રસૂલે પાકના નારા સાથે જુલુસ ઇસ્લામિક તौर તરીકાથી કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જમાતના સૌ ભાઈઓએ, સૌ આગેવાનોએ, વડીલો, યુવાનો, બાળકોએ ભાગ લીધો હતો, જેના અધ્યક્ષ સ્થાને પીરે તરીકત સૈયદ યુનુસ મિયા બાપુ તેમજ પીરે તરીકત સૈયદ હુસેન મિયા તેમજ પીરે તરીકત સૈયદ અને બાપુ સહિતના તમામ સાદાતે કિરામની હાજરી ઉપસ્થિત રહી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। फोटो पाड़ो ने आવું પડી જાય ઉકે પાકે વિડિયો મોટો છે હે ઈ આજ કર્યો છે। मैं मौलाना मोहम्मद हसीबुर रहमान जुलूस मोहम्मदी में आने वाले हरमतिया, पाटला, मेंदपरा तमामी बिरादरान इस्लाम के तहे दिल से शुक्रगुजार हूँ और जश्न ईद मिलादुन नबी की खूब मुबारकबाद पेश करता हूँ और अल्लाह ताला की बारगाह में दुआ करता हूँ कि परवरदिगार आलम ऐसे ही इखलास और मोहब्बत के साथ हमें रहकर जुलूस मोहम्मदी में शरीक होकर ज़िंदगी गुजारने की तौफीक रफ़ीक अता फरमाए। आज का दिन बड़ा ही मुबारक दिन है। हमारे हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम की विलादत की मुबारक तारीख सोमवार का दिन था और आज भी दिन सोमवार का है।